નમસ્કાર, પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। રામપ્રકાશ છે, હું ત્યાં જીએફએલમાં એચઆર હેડ તરીકે કામ કરું છું। ગઈકાલે જે ઇન્સિડન્ટ્સ થયા એના ઉપર તમને તો જાણ કરાવું છું। ગઈકાલે સાંજે 8 વાગ્યા સુધી તો એક ઇન્સિડન્સ થયો છે, તો એક ગેસ લીક થયો છે। એના ઉપર કંપનીના એક માણસ ને કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસમાં 3 માણસ ઇન્જર્ડ થયો છે। એ લોકોને આપણે હોસ્પિટલમાં રેફર કરેલી છે। હોસ્પિટલમાં રેફર કર્યા, જ્યારે આપણે રેફર કર્યું ત્યારે જ્યારે એ લોકોને ટ્રીટમેન્ટ ચાલતું હતું ત્યારે એ લોકોનું ડેથ થઈ ગયા છે। કંપની એના દરેક કંપનીને 30-30 લાખ રૂપિયા આપે છે। પછી જે કંપનીને માણસ છે એને છોકરાઓને આગળ ભણવા માટે એને નોકરી બી કંપની આપે છે। આજરોજ ગઈકાલના રાતના 9:30 થી 10 વાગ્યાની વચ્ચે જીએફએલ કંપની અંબેડા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં 4 લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે, એ પ્રમાણે એનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે। જે 4 વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે, એમની સાથે પણ ચર્ચા થઈ છે। ગવર્મેન્ટને સવારે જાણ થઈ હતી, એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ। જિગ્નેશ પરમાર જીએફએલ કંપનીમાં એચઆર તરીકેની ફરજ બજાવું છું। એક સુખદ બનાવ જેની અંદર કંપનીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે। આ અંગે અમે તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપી અને તપાસ માટે પૂરો સહયોગ આપવાનું નક્કી કર્યું છે અને કામ ચાલુ છે। અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે। વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની નોંધણી નક્કી કરી છે, પણ જે મેડમે કીધું છે એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું કોમ્પેન્સેશન અમને પૂરું પાડીશું। અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરી છે। સર, આ કયા પ્લાન્ટમાં આ સીએમ પ્લાન્ટ અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ છે એની તપાસની ચાલુ છે। ટેકનિકલ ડિટેલ મને નથી, પણ એક્ચુઅલ પેપર એક તો મને કારણ કે અમે સાથે આમની પાછળ રહીશું। પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને જેમ મેડમ કીધું ગવર્મેન્ટ સામે એની પબ્લિક આપની સમક્ષ એક આજ વસ્તુ એ નહીં ચાલો। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।